मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम के लिए तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से। આ બાજુની સાઈડ એની સામેની જે બાજુ હતી ત્યાં બિલ્ડિંગ હતી, કોઈ કૂદી શકે એવી ક્યાંય સંભાવનાઓ નહોતી, આ બાજુએ કોઈ નથી કૂદી શક્યું। છેલ્લી જે ક્ષણો છે વિશ્વાસ કુમારને લાગ્યું કે એણે મોત જોઈ લીધું છે, મૃત્યુને જોયા પછી એના દરવાજે પહોંચ્યા પછી એને હાથ તાળી આપીને પાછા કેવી રીતે આવવું એ કહાની વિશ્વાસ કુમારે એ પોતાની વાર્તા જે એણે જીવી એ એણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ણવી હતી। એમને દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા, ઈજાગ્રસ્તોને મળવા પણ પહોંચ્યા હતા અને એમાંથી વિશ્વાસ કુમારને મળ્યા। આ કેટલો મોટો ચમત્કાર છે કે જ્યાં કોઈ ન બચી શક્યું। 241 માણસો છે જેમના એવા મૃત્યુ થયા કે